मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। वन्दो श्रीगुरुराजने जेणे आप्यो धर्म श्रुतधर्मे समजी स्वरूप चरणे कापू कर्म। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों समान मुरब्बीओ मुमुक्षों ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी पत्रांक 494 मुंबई चैत्र सुद 1950 विक्रम संवत 1950 એટલે કે આખા ચૈત્ર સુદમાં તારીખ 7/4 થી 20/4/1894 એ તારીખે એ પખવાડિયામાં લખાયેલો પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ જેવા બળભાગી, ખરા અર્થમાં બળભાગી જીવ, મહાભાગ જીવ અને એમણે પત્રોની પરંપરાથી ઘણું બધું કૃપાળુદેવે કૃપા કરીને આપ્યું છે. કેમ કે સૌભાગભાઈને કઢાવતા પણ આવડ્યું છે અને તેમાં એક પત્ર ઉમેરાય છે અને આજે 494માં પત્ર આપણે વાંચીએ. એમાં મૂર્ધન્ય સ્થાને એટલે કે પત્ર કે કંઈ પણ પાન પર લખતા પહેલાં જે આપણને ટેવ છે તેમ કે પહેલું ઓમ લખીએ. કોઈ શ્રી સવા લખીએ તો વેપારી સમજે છે કે નવું પહેલું બિલ બને તે કે બોણી કરે તે, એ નથી. પણ કાંઈ પણ લખવાની જો કે ટેવ જ હવે જતી રહી બધાને, એવા સંયોગ જ નથી. માનો કે લખે તો પત્રમાં પહેલું ઓમ લખીએ એટલે કે સહજાત્મ સ્વરૂપ પંચપરમેષ્ઠી આત્મા પોતાનો અને બીજાનો એટલે કે પંચપરમેષ્ઠી થયા છે તે, એટલે વ્યવહારથી શરણ, નિશ્ચયથી પોતાને આત્માને આત્માનું શરણ એને યાદ રાખીને કાંઈ પણ પત્રની કે લખવાની કાંઈ પણ શરૂઆત કરે છે તે ઓમ મૂક્યું છે. પરમ કૃપાળુ દેવ જેવાએ પણ આ પત્રમાં મૂકેલું છે. તો એ શુદ્ધાત્મ દ્રવ્યને, શુદ્ધ સહજાત્મ સ્વરૂપને ફરીથી આપણા નમસ્કાર છે. અત્રે હાલ કંઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. તો કૃપાળુદેવ સૌભાગભાઈને લખી રહ્યા છે. દરેક પત્રમાં એમ આવે કે ઉપાધિ વિશેષ છે, ઉપાધિનું પ્રબળપણું વર્તે છે, એની પાસે આત્મા વધારે બળિયો થાય છે અને છે, પરંતુ ઉપાધિ વધુ છે, મોસમ વધારે છે, ધંધો વધારે છે અથવા પ્રવૃત્તિમાં વધારે વ્યસ્ત રહેવાય છે. એવા જ પત્રોની પરંપરા હતી. આજે આ પત્રમાં પહેલીવાર એમ આવ્યું કે અત્રે હાલ કંઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે, એટલે કે ધંધાની વગેરે જે કંઈક ઉપાધિ છે. જુઓ, આદિ શરીરનો રોગ, આદિ મનનો રોગ, વ્યાધિ શરીરનો રોગ અને ઉપાધિ તો કે બાહ્ય કારણોથી જે કાંઈ ઉપજી આવે છે તેનું નામ ઉપાધિ. અચાનક જતા હોય ને કંઈ સમાચાર આવે, અહીંયા આવ્યા નીકળ્યા હોય અને કંઈક વિઘ્ન આવે, અથવા તો બેઠા પછી પણ કોઈ બોલાવા આવે કે કંઈ સમાચાર હોય, એ જાતભાતનું થાય છે. અથવા તો વાવાઝોડું આવી જાય, ધરતીકંપ થઈ જાય, પૂર આવી જાય, સાપ નીકળે, હાથી નીકળે અને જે કાંઈ લાગે છે કે વિઘ્ન આવ્યું અથવા તો વચ્ચે ઉપાધિ આવી પડી, એમ જે પણ થાય છે તે આપણે ઉપાધિનું સ્વરૂપ તો સમજીએ છીએ. તો આદિવ્યાધિ ઉપાધિમાં અત્રે બાહ્ય ઉપાધિ એટલે જે કંઈ છે તે વ્યવસાયની છે, વ્યવહારની છે, તે ઓછી વર્તે છે. એટલે કંઈક કૃપાળુદેવને ફુરસદ, નિરાંત, નવરાશ થોડીક છે. અત્યારે તમારા પત્રોમાં પ્રશ્નો છે તેનું સમાધાન હું નીચે લખી રહ્યો છું, તે વિચારશો. સૌભાગભાઈએ શું પત્રોમાં પ્રશ્નો લખ્યા છે આપણે જાણતા નથી, પણ જવાબ પરથી આપણને ખ્યાલ આવશે કે કર્મ સંબંધી લખ્યા છે અને એ કેવા કેવા પ્રશ્નો છે, જેવા પ્રશ્નો આપણને પણ થતા હોય છે. તો આ પત્રમાં આપણને ઘણું જાણવા મળે તેવું છે. પૂર્વ કર્મ 2 પ્રકારના છે. પહેલું તો કર્મ જ શું? કર્મ ક્રુ ધાતુ, સંસ્કૃતમાં કાંઈ પણ કરવું, ક્રિયા. એ કંઈ પણ કરવું તેનું નામ ક્રિયા કહીએ, પ્રવૃત્તિ કહીએ, કાર્ય કહીએ. એટલે કરવું, ક્રુ કાર્ય, કર્મ કરવું. પૂર્વ ભાવમાં કંઈક કરી આવ્યા છીએ એટલે એના ઉદયમાં અત્યારે ફળ આવે છે. એ શુભાશુભ ભાવ કર્યા છે એટલે જે કરી આવ્યા છે એનું પરિણામ અત્યારે આવે છે તે ઉદય છે, એનું ફળ આવે છે. અને પાછા એ વખતે આપણાથી નવા કર્મ બંધાઈ જાય છે, નવા ભાવ થઈ જાય છે. તે જે કાંઈ છે તે કર્મ છે. આ આપણી રીતે વ્યાખ્યા થઈ. 12મી 13મી સદીમાં
કર્મગ્રંથ જેમણે રચ્યો છે તે દેવેન્દ્ર સુરીજી થઈ ગયા. એમણે શું વ્યાખ્યા મૂકી તો કે પહેલા જ શ્લોકમાં કહી દીધું કહેવાનું કે સિરિવીર જીણમ વંદીય કમ વિવાગમ સમાસવ ઉચ્ચમ કિરઈ જીયણ હેવુયમ જેણમ તો ભન્નયે કમમ. શ્રી વીર જિનેશ્વર મહાવીર પ્રભુને નમસ્કાર કરીને હું આ ગ્રંથમાં કર્મની વ્યાખ્યા કરું છું. શું કરું છું તો કે જે હેતુઓ વડે જે કંઈ પણ ક્રિયા કરાય છે તે કર્મ. એટલે કાંઈક કારણ છે, કાંઈક હેતુ છે એટલે આપણે કરીએ છીએ. ભૂખ લાગી છે તો જમવું છે તો જમવાનો હેતુ છે માટે જમીએ છીએ. તરસ લાગી છે, પાણી પીવું છે તો પાણી પીવાનો હેતુ છે. વાંચવા બેસવું છે, ભણવા બેસવું છે, પૂજા કરવી છે, દરેકમાં કાંઈક હેતુ, પ્રયોજન, કારણ રહેલું છે અને એને અનુસંધાનમાં આપણે કાંઈક પણ કરીએ છીએ. હાથમાં મનને કહે છે કે મન ઇન્દ્રિયોને કહે છે અને જે કાંઈ પ્રવર્તન કરીએ છીએ, હાથ હલાવીએ છીએ, હાથ જોડીએ છીએ, પંચાંગ નમસ્કાર કરીએ છીએ, પ્રણિપાત સ્તુતિ કરીએ છીએ, ભક્તિ બોલીએ છીએ વગેરે વગેરે, તો એ બધું જ કર્મ અને કર્મ. એ સારા ભાવમાં છે તો શુભ ભાવ હોવાથી સારા કર્મ બંધાય છે, પુણ્યની પ્રકૃતિમાં જાય છે, પણ કર્મ તો કહેવાય જ. નથી કર્યું એમ તો ન જ કહેવાય. કાં તો શુભ ભાવ છે કાં તો અશુભ ભાવ છે. હવે પરમ કૃપાળુ દેવ શું વ્યાખ્યા કરે છે તો 569માં પત્રમાં મૂકે છે. પહેલાં ધર્મની વાત મૂકી, પછી કર્મની વાત મૂકી, સમાધિની વ્યાખ્યા મૂકી તો બહુ સુંદર મૂકી છે. અત્યારે આપણે માત્ર કર્મની વ્યાખ્યા લઈએ છીએ. તો પહેલાં ધર્મની વ્યાખ્યા સમજીએ કે આત્મ પરિણામની કંઈ પણ સહજ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. ધર્મની જુદી જુદી રીતે અનેક વ્યાખ્યા છે. અહીંયા ફરીથી લઈએ. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. સહજ પરિણતિ થવી તેને ધર્મ કહે છે. એટલે સ્વાભાવિક સ્થિતિમાં રહી જાય, આત્મા જે છે તે પોતાના સ્વભાવમાં, પોતાના ભાવમાં રહી જાય તો તેને ધર્મ કર્યો કહેવાય. અને ચપળ પરિણતિ, સહજ અને ચપળ, કાનો માત્ર અક્ષર કાંઈ નથી, મીંડું પદ કાંઈ વધતું નથી, પણ બંને અક્ષર સમજાય એવા છે, બંને શબ્દ સમજાય એવા છે, પણ એમાં ડિફરન્સ કેટલો બધો છે. એકનું પરિણામ ધર્મ, એકનું પરિણામ કર્મ. એટલે ફરીથી આત્મા કંઈ ન કરે, પોતાના જ ભાવમાં રહીએ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ, આત્મ સ્વભાવ કહીએ છીએ, તો એનું નામ ધર્મ છે. અને એમાં ન રહે ને બીજા કંઈ ને કંઈ ભાવ કર્યા કરે, શુભ કે અશુભ, એટલે કે ચપળ પરિણતિ થઈ ગઈ, કંઈક ચંચળતા આવી ગઈ, આત્માના પરિણામ આત્મામાં સ્થિર ન રહ્યા, સ્વસ્થ ન રહ્યા, એટલે કે જે ચંચળતા પકડી, આપણી ભાષામાં સ્માર્ટનેસ આવી ગઈ, ચપલ કહીએ છીએ, ચાપલાસ કહીએ છીએ, એટલે કે પરિણામ તરત જ ચપળ થઈ ગયા, ચંચળ થઈ ગયા, એટલે કે અસ્થિર થઈ ગયા. તો તે વખતે આપણે કોઈને કોઈ પ્રકારે કર્મ બાંધ્યું. એટલે સહજ પરિણતિ તો ધર્મ અને ચંચળ પરિણતિ તો કર્મ. અહીંયા કોઈ ચંચળ બેન હોય તો મને માફ કરજો, આ તો ભગવાને કહ્યું તે વાત છે. તો પૂર્વ કર્મ 2 પ્રકારના છે. તો કયા કર્મ છે? અથવા જીવથી જે કર્મ કરાય છે તે 2 પ્રકારથી કરાય છે. આમ તો કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય અણાય કહું તે કહું પાઠ. અનંત પ્રકારના કર્મ, પણ મુખ્ય 2 જ કહી દીધા છે, ઘાતી અને અઘાતી. આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે તેથી ઘાતી કર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આ 4 કર્મ ઘાતી છે. બાકીના વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ જે કહીએ છીએ તે અઘાતી કર્મ છે. તો આગળ જઈએ કે આ 2 પ્રકારના કર્મ છે. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળ આદિ તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. આ 2 પ્રકારમાં એક પ્રકાર એવો છે કે જે પ્રમાણે આપણે બાંધ્યા છે તે પ્રમાણે ભોગવવું પડે છે. એટલે એના સમય પ્રમાણે, એની સ્થિતિ પ્રમાણે ભોગવી લેવા પડે છે. અહીંયા ઘાતી અઘાતીનો ડિફરન્સ મૂક્યો છે. સાથે સાથે બીજી રીતે મૂક્યું છે કે નિકાચિત કર્મ અને અનિકાચિત કર્મ. એટલે આપણે આગળ વાંચીએ છીએ. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. એટલે કેટલાક કર્મથી છૂટી શકાય છે, તરત જ છૂટી શકાય છે, ભોગવવા પડે એવું નથી. ઉદયમાં હોય, બાંધી દીધા હોય, પણ હજી ઉદયમાં આવતા પહેલાં આપણે ભોગવવા હોય, એથી પાછું ફરી જવું હોય તો નિવૃત્તિ લેવી હોય તો થઈ શકે, એમ કૃપાળુદેવે કહ્યું. એટલે સોભાગભાઈએ કંઈક પૂછાવ્યું છે કે આ કેવી રીતે કર્મ વેધી લેવાય કે ભોગવી લેવાય છે. આપણે બંને વહેલા કર્મ ભોગવી લઈએ અને હું ન કરી શકું તો એક કૃપાળુદેવ આપ ભોગવી લો, તો જેથી કરીને જલ્દી નિવૃત્તિ લેવાય અને લોકોનું, જીવોનું, આપણું બધાનું કલ્યાણ થાય એવી સૌભાગભાઈને મનમાં ભાવના રહ્યા કરે છે. એટલા માટે એમણે આ પત્ર લખ્યો છે અને એમાં આવું કંઈક કર્મનું લખ્યું છે.
પ્રશ્ન પૂછીને મુદ્દો ત્યાં લઈ જવો છે. પોઈન્ટ એ છે કે જલ્દી તમે કંઈક એવું કરો કે જેથી કર્મથી નિવૃત્તિ લઈ લેવાય અને મોક્ષે જતું રહેવાય. તો બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ કયા છે? જ્ઞાન થઈ ગયું હોય, આત્મજ્ઞાન થઈ ગયું હોય, સમ્યક દર્શન થઈ ગયું હોય, એવી જ રીતે તીર્થંકર દેવ જેવા અથવા તો બીજાને કેવલી પ્રભુ કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો પણ તો શું છે કે અવશ્ય ભોગવવા યોગ્ય છે તેવા પ્રકારના કર્મ કયા છે? જ્ઞાન થઈ ગયું હોય તો પણ કર્મોને ઉદયમાં આવે છે તો ભોગવવા જ પડે છે. આપણે કહીએ છીએ કડાણ કમાણ મોક્ષથી કરેલા કર્મોને ભોગવ્યા સિવાય છૂટકો નથી, મુક્તિ નથી. તો અહીંયા એ જ સિદ્ધાંત છે કે તે પ્રથમ પ્રકારના કર્મ કયા છે? પ્રથમ પ્રકારના કર્મ કયા? હવે બીજા કેવા છે કે જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા છે? જ્ઞાનથી કર્મ ટળી શકે છે એવા બીજા પ્રકારના કર્મ છે. એટલે કે જ્ઞાન થયું હોય તો પણ કેટલાક કર્મ ભોગવવા પડે છે અને કેટલાક કર્મ એવા છે કે જ્ઞાન થઈ ગયું છે તો પોતે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત કરી શકે છે. એટલે ભોગવવા તો પડે જ છે, પણ જુદી રીતે છે. વહેલા પૂરા થઈ જાય છે કે શું એ આગળ આવે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે. તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા છતાં, કેવળ જ્ઞાન એટલે શું? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આત્મા દેહધારી હોવા છતાં દેહાતીત દશા જે પરમ કૃપાળુદેવે પ્રાપ્ત કરી, કેવળ જ્ઞાનની લગોલગ પહોંચી ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું તો પણ કર્મ તો છે, ભોગવવા પડે છે. તો એ વસ્તુ અહીંયા મૂકી છે કે જ્ઞાનીને તો ભોગવવા પડે, પણ ભગવાન જેવા ભગવાન સહયોગી જીન દેહધારી પરમાત્મા અરિહંત પરમાત્મા એને પણ ભોગવવા પડે છે. તો કેવી રીતે ભોગવવા પડે છે? તો કે દેહનું રહેવું થાય છે. હજી દેહ છે એટલે કે આયુષ્ય તો છે, આયુષ્ય છે એટલે કે દેહ તો હજી છે, દેહ છે એટલે એને સુખ દુઃખનું વેદન વગેરે છે તે પણ છે. અને સાથે સાથે તે દેહનું જે કંઈ નામ છે, ગોત્ર છે, ઇતિહાસ છે, કુટુંબનો વગેરે એ પણ છે. આપણે જ છીએ તો આપણું અસ્તિત્વ છે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણું નામ વગેરે જે કાંઈ છે તે આઈડી તો છે જ, આપણું ઓળખપત્ર તો છે જ, એ કાંઈ મિથ્યા થતું નથી. તો તીર્થંકર દેવ કેવલી પ્રભુને કેવલ જ્ઞાન થઈ ગયું તેમ છતાં તેમને કર્મ ભોગવવા પડે છે. કયા કર્મ? તો કે ઘાતી કર્મનો તો ખાત્મો બોલાવી દીધો છે, ક્ષય કરી દીધો છે. પણ જે અઘાતી કર્મ છે એટલે વેદનીય કર્મ બાકી છે, આયુષ્ય બાકી છે, નામ બાકી છે, ગોત્ર બાકી છે, તે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી દેહ ટકે છે ત્યાં સુધી એ ભોગવવા જ પડે છે. એટલે કે તેમને પણ ભોગવ્યા સિવાય છૂટકો નથી. હવે આત્માની અનંતી શક્તિ છે, જ્ઞાનની અનંતી શક્તિ છે, તો પણ દેહની સામે કાંઈ કરી શકાતું નથી. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ એ તો કેવળ સિર્ફ ફક્ત માત્ર આત્માનું જ સેવન કર્યા કરે છે, આત્માનું જ કેવન કર્યા કરે છે. તેનું નામ કેવલ જ્ઞાન છે. તેમ છતાં તેમને ભોગવવું પડે છે. તેવા દેહનું રહેવું થાય છે. તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. એ પોતાની ઈચ્છાથી રહ્યા નથી. પોતાની ઈચ્છા જેવું કંઈ હોતું જ નથી, કેમ કે વિતરાગ થયા છે. રાગ નથી, દ્વેષ નથી, ઈચ્છા નથી, અનિચ્છા નથી, નિરીચ્છા નથી, ગમો નથી, અણગમો નથી, કાંઈ જેવો ભાવ નથી. સ્થિત પ્રજ્ઞ દશા વિતરાગ દશા છે. તો છતાં પણ પ્રારબ્ધ છે, પૂર્વે આરંભીને આવ્યા છીએ. જેટલા વર્ષનું આયુષ્ય બાંધીને આવ્યા છીએ એટલા વર્ષ એ દેહમાં ભોગવવું જ પડે છે, ટકવું જ પડે છે, રહેવું પડે છે. એટલા માટે છૂટી શકાતું નથી. એટલું સંપૂર્ણ જ્ઞાન બળ છતાં પણ તે દેહ સ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. આ કર્મના નિયમ, કર્મના કાયદા કેવા છે કે કેવળ જ્ઞાની પણ છૂટી શકતા નથી. જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા પણ કરે નહીં. કેવલ જ્ઞાની ઈચ્છા કરે નહીં એ તો બરાબર, પણ કોઈ જ્ઞાની પુરુષ પણ એવી ઈચ્છા કરે નહીં કે મારા કર્મ જલ્દીથી મટી જાય તો સારું. કેમ કે ઘાતી કર્મ તો નિષ્ફળ થઈ ગયા છે, એટલે ઘાતી કર્મ તો છે નહીં. તો જ્ઞાન થાય છે તેને પણ કેટલાક કર્મ તો છે નહીં. દર્શન મોહનું ક્ષય ઉપશમ અથવા ક્ષયક્ષમ કર્યો છે. સમ્યક દૃષ્ટિને પણ આ ભાવ આવતો નથી, તો કે એને પણ એવી ઈચ્છા થતી નથી. તો કોઈ પણ પ્રકારે ઈચ્છા ન કરે. એને શું કહ્યું? તો કે જ્ઞાની ભગવંતને કૃપાળુદેવે 377માં પત્રમાં શરૂઆતમાં કહ્યું કે જ્યારથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે.
જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. એટલે ત્યાં કૃપાળુદેવે સહજ સ્વરૂપીની વ્યાખ્યા મૂકી દીધી કે જ્ઞાનીને કંઈ લેવા દેવા નથી, લાગતું વળગતું નથી. એને જ્યારથી અજ્ઞાનથી નિવૃત્ત થઈ ગયા, અજ્ઞાન જતું રહ્યું, તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન એની પાસે રહ્યું અને એ જ્ઞાની થયા. તો જ્ઞાની જ્ઞાન પાસે હતું, જ્ઞાની પાસે જ્ઞાન તો હતું, પણ સમ્યક દર્શન નહોતું, ત્યાં સુધી અજ્ઞાન કહેવાતું હતું. હવે સમ્યક દર્શન થયું એટલે એ જ્ઞાન કહેવાયું. ત્યાં સુધી એ મિથ્યા જ્ઞાન કહેવાતું હતું, અજ્ઞાન કહેવાતું હતું, કુજ્ઞાન કહેવાતું હતું, પણ હવે જ્ઞાન છે. જોકે તેવા પ્રકારથી છૂટવા વિશે જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. એટલે જ્ઞાનીને ઈચ્છા સહિત પણ કેવું ઘટતું નથી, જ્ઞાનીને ઈચ્છા રહિત પણ કેવું ઘટતું નથી. એટલે કે જ્ઞાનીને ઈચ્છા નથી, ઈચ્છા છે, તો કે બેય નથી. ઈચ્છા છે અને ઈચ્છા નથી, તો એનાથી રહિત છે. તો કેવું છે? તો કે જ્ઞાની સહજ સ્વરૂપી છે, એને કોઈ ભેદભાવ નથી ત્યાં. તથાપિ અત્રે કહેવાનું એમ થાય છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે, ભોગવવા પડે છે અને ભોગવવા જોઈએ. તેમજ અંતરાય આદિ કર્મની અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. અંતરાય વગેરે કેટલાક કર્મ એવા છે કે જે જ્ઞાનીને પણ ભોગવવા જ પડે છે. કયા પ્રકારની અંતરાય છે? તો કે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. કેટલીક વખત દાન લેવામાં આપણે અંતરાય કરી છે પૂર્વભવમાં, દાન દેવામાં, દાન લેવામાં. અહીંયા દાન દેવાની વાત છે. કોઈને કોઈ આપતું હોય તો પણ આપણે કહીએ ના ના આટલું બધું ન હોય. એક વ્યવહારથી સમજવાની વાત છે, અને વ્યવહાર જ છે. એટલે તરત જ કહેવાય જાય કે આટલું બધું ન હોય, આ પ્રમાણે આનાકાની કરીએ છીએ. અથવા આને આટલું આપવા યોગ્ય નથી, આ સ્ટાફને આટલું આપવા યોગ્ય નથી, તો ત્યાં પણ આપણે વચ્ચે આવ્યા. એમ ઘણી બાબતમાં વચ્ચે આવવાનું થાય છે. તો એ વખતે આપણને નાને પાયે પણ અંતરાય લાગી જાય છે, અને વ્યવહારમાં આ પ્રવર્તન કર્યા સિવાય ચાલે નહીં. પણ તે વખતે આપણને ખબર હોય કે સિદ્ધાંતથી, નિશ્ચયથી હું અંતરાય નથી લેતો, મારે નથી લેવી, પણ વ્યવહારથી આ જીવને કયા વિના ચાલે તેવું નથી, માટે કહું છું મારો ભાવ ખરેખર એવો નથી, તો તરત જ આપણા બહુ જ હળવા નહીં જેવા કર્મ બંધાય. આવી રીતે કોઈ પણ બાબતમાં પુસ્તક જેવું પુસ્તક કે શાસ્ત્ર કોઈને વાંચવા આપવામાં પણ આપણે અંતરાય લીધી હોય છે, તો એ અંતરાય અત્યારે જ્ઞાનાવરણ રૂપે આવે છે. આપણે આ ભવે પણ કેટલીક વખત એમ થાય કે મારે વાંચવું છે એટલે બીજાને ન આપીએ, તો એકી સાથે કંઈ 5-25 કે બધા જ પુસ્તક વાંચવાના નથી, અથવા એ જ સમયે વાંચવાના નથી. માનો કે એક જ પુસ્તક છે અને એ જ કોઈએ માગ્યું, તો જો બની શકતું હોય તો આપણે એમ કહીએ કે સારું હમણાં તમે વાંચી લો, હું પછી વાંચીશ. અથવા તમે કયા સમયે વાંચી શકશો, બાકીના સમયે હું વાંચી લઈશ. તો એક જ પુસ્તક કેટલાક વિદ્યાર્થી, સ્ટુડન્ટ્સ એવી અવસ્થા હોય, પોસાતું ન હોય, તો એક જ પુસ્તકનો ઉપયોગ એવી રીતે કરતા હોય છે. એક જ કમ્પ્યુટર હોય તો એનો ઉપયોગ એવી રીતે કરતા હોય છે, આપણે જાણીએ છીએ. તો એવી જ રીતે આ વસ્તુની વાત છે. એક જ ટેલિફોન હતો, તો એ રીતે ફોનનો ઉપયોગ પણ બધા એમ જ કરતા હતા કે આપણા ઘરમાં અથવા આપણા બધા વચ્ચે એક જ ફોન છે, તો આપણે એ જ ફોનનો ઉપયોગ કરીએ છીએ. તો વગેરે વાત સમજાય છે. તો અહીંયા અંતરાય લેવાની વાત છે. જેમ કોઈને જમવામાં લીધી હોય, કોઈને પાણી પીવામાં લીધી હોય, પાણી ન આપ્યું હોય, અથવા તો પંખીડાને પાણી ન આપ્યું હોય, અથવા પીવામાં અંતરાય લીધી હોય, ઉડાડી ભગાડી મૂક્યા હોય, તો કોઈક વખત આ ભવે આપણને એવો રોગ આવે છે કે એમ કહે કે તમારે આખા દિવસમાં એક જગથી, એક રતલથી, 2 રતલથી વધારે પાણી પીવું નહીં, અથવા તો વધારે પાણી પીવાનું નથી, વધારે પાણી નુકસાન કરે છે, વગેરે વગેરે. તમને પાણી પણ પચતું નથી, અથવા પાણી પણ શરીરમાં જુદી રીતે વિકૃતિ કરે છે, વિકાર કરે છે, તમારે પીવા યોગ્ય નથી. જોકે મોટાભાગના ડૉક્ટર તો વધારે પાણી પીવાનો જ આગ્રહ રાખતા હોય છે. આ તો એક સ્વાભાવિક વાત છે. તો આવી અંતરાય આપણે ભૂતભવોમાં, પૂર્વકાળમાં કોઈને કોઈ રીતે લઈ લીધી છે, અને એટલા માટે કહેવાય કે આ કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી. પુસ્તક જેવા પુસ્તકમાં પછી આપીશ, કાલ આપીશ એમ કહેવાય જાય, અથવા શોધીને આપીશ એમ કહેવાય, પછી મોકલું છું, આપું છું, અને જો ભૂલી ગયા કે વિઘ્ન આવ્યા, નિમિત્ત એવા આવ્યા, તો આપણને તે વખતે અંતરાય કર્મનો બંધ લાગી જાય છે. આ બહુ સમજવા જેવી વાત છે. અને આવી અંતરાય તો આપણે ઘણી બધી લીધી છે કે લેતા આવ્યા છીએ. તો દાનની અંતરાય છે, લાભની છે. કોઈકને લાભ થતો હોય એમાં પણ આપણે અંતરાય લઈએ. પછી ભોગ ઉપભોગમાં આપણે ગમે તેટલું પોસાતું હોય, પણ વજન વધી જાય એટલે કેટલાય પદાર્થ ખાઈ શકતા નથી, અથવા ડૉક્ટર શરીરમાં કંઈ એવી વિકૃતિ રોગ આવે તો વાપરવાની ના કહે છે. એ શું છે?
તો કે હાજર હોવા છતાં, ભોગ ઉપભોગ કરી શકતા હોવા છતાં આપણને કોઈને કોઈ રીતે અંતરાય લીધી છે એ ઉદયમાં આવે છે અને આપણે વાપરી શકતા નથી. મીઠા જેવું મીઠું કે ખાંડ જેવી ખાંડ વાપરવાની ના કહે અથવા ઓછું વાપરવાનું કહે તો એ શું કારણ છે? આપણને જ કેમ એવું થાય છે? તો કે આપણે પૂર્વભાવમાં કંઈ અંતરાય લીધી છે, તો એ રીતે આ અંતરાય કર્મ પણ ઉદયમાં આવે છે. અને છેલ્લું વીર્ય અંતરાય છે કે 5 પ્રકારના અંતરાય કર્મ, એમાં છેલ્લું વીર્ય કહેતા વીરતા, કહેતા પુરુષાર્થ કે કંઈ મહેનતનું ઉદ્યમનું કામ આપણે કરી શકતા નથી. ધર્મની આત્માની વાત હોય તો સત્પુરુષાર્થ કરી શકતા નથી. શું કામ? તો કે પૂર્વે એવી અંતરાય લીધી છે. કેટલીક વખત કહે કે આટલી યુવાનીમાં કે આટલા નાના છો અને તમારાથી વાંકું વળાતું નથી, તમને કમરનો કેળનો પ્રોબ્લેમ થઈ ગયો, કંઈ શું થયું, કંઈ તબિયતમાં તકલીફ છે, તડપડી છે, તો એ શું છે? તો કે ઉંમર ભલે નાની હોય પરંતુ કેટલીક એવી અંતરાય આવી જાય છે. એટલે અહીંયા અંતરાય કર્મ તો અશાતાવેદનીયની હોય, શાતાવેદનીય જેમ કર્મ છે તેમ અહીંયા અશાતાવેદનીય રૂપે આવે છે. તો જ્યાં પણ છે ત્યાં આત્માની વાતમાં કેમ લાગુ પડે? તો કે આપણને ધર્મ સન્મુખ થવાનો પુરુષાર્થ જ પડતો નથી. પહેલાં તો કે અંતરાય જ આવે છે, ઘરમાંથી સંસારમાંથી નીકળી જ શકાતું નથી, સમય મેળવી શકાતો નથી, ફાળવી શકાતો નથી. અને માનો કે બધા નિમિત્ત ઉદય હાજર છે તો એ વખતે આપણને તક મળી છે તો ઝડપી લેવો જોઈએ. એ ઝડપી લેવાનો પુરુષાર્થ જીવ કરતો નથી. કોઈને કોઈ જીવને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એવી તક મળે જ છે, પણ ત્યારે એ ઝડપી લેતો નથી અને ચાન્સ જવા દે છે. 2 જીવ હોય તો 2 જીવમાંથી 2માંથી એકને એમ થાય કે આત્મકલ્યાણ કરવું છે અને બીજાને એમ થાય નથી કરવું. જ્યારે બીજાને મન થાય ત્યારે પહેલાંનું મન મરી ગયું હોય છે. તો આમાં પણ એટલી અનુકૂળતા નથી હોતી. પૂર્વે અંતરાય લીધેલી છે તો ઉદયમાં આવે છે અને પછી પુરુષાર્થ કરી શકતો નથી. જેટલો સમય મળે છે તેટલા સમયનો સદુપયોગ કરતો નથી, આડી અવડીમાં એલફેલમાં કાઢી નાખે છે, તો એ પણ અંતરાય કર્મ છે. તો એમાં એ પુરુષાર્થ ફોરવવો જોઈએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. બાનાબાજી ન ચાલે. ભગવાન કહે છે કે એવી અંતરાય બધા જ્ઞાની પુરુષે પૂર્વકાળમાં અજ્ઞાન દશામાં લીધેલી જ હતી અને ઉપસર્ગો પરીક્ષા આવ્યા જ છે, પરંતુ તેમણે તે અંતરાય નિવૃત્ત કરી દીધી છે. તો જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. એટલે અહીંયા અંતરાય કર્મની વ્યવસ્થા જેવી છે. જેમ કે ઋષભદેવ ભગવાન છે, તો એમને અંતરાય કઈ આવી હતી? તો કે ઘણી અંતરાય હશે, પણ એમાં મુખ્ય અંતરાય શું? તો કે 12 મહિના સુધી એમને જમવાનું મળ્યું નહીં, આહાર મળ્યો નહીં, ગોચરી મળી નહીં. પુરુષાર્થ કરે છે તો પણ 12 થી 13 મહિના, ખરું પૂછો તો 12 મહિના તો પાકા. તો એમને કંઈ કોઈ વોરાવે જ નહીં. શું કામ વોરાવે નહીં? તો કે વોરાવવાની કોઈને ખબર જ પડે નહીં. આપ જાણો છો કે ઋષભદેવ ભગવાન એટલે અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર, જેને આપણે દાદા કહીએ છીએ તે. તો એ અદ્ભુત દાદા, આદિશ્વર દાદાની વાત છે. એ ઋષભદેવ પ્રભુએ શું એવી અંતરાય લીધી હતી? તો કે એની પાસે સંસ્કૃતિની શરૂઆત જ એમણે કરી હતી, સંસ્કૃતિના ઉદ્ગાતા હતા. તો કોઈને વોરાવવું કેવી રીતે ખબર નથી. વોરાવવું એટલે સાધુ સાધ્વીજી પધારે એને આપણે આપવું, દાન આપવું, એ વોરાવવું. અને એ વોરનાર કહેવાય અને આપણે વોરાવનાર કહેવાય. તો એ એમણે કોઈને શીખવ્યું નહોતું. અને સંસ્કૃતિમાં હું દીક્ષા પહેલો લઉં છું અને મને આવું વરાવજો એમ કહેવાની આજ્ઞા પણ નથી. એટલે એમણે એવું કહ્યું નહોતું. એટલું જ નહીં, પણ બળદ આ તે પેલું આચર-કુચર ખાતા હતા. કલ્પવૃક્ષનો યુગ પૂરો થઈ ગયો હતો અને કર્મભૂમિ શરૂઆત થતી હતી. તો તે વખતે ખેડૂતોને, કિસાનોને કે માણસોને ખબર પણ ન હતી કે હવે શું કરવું. તો કે આ તો માંદા પડે છે અથવા તો આ બળદ તો આખો દિવસ આવી રીતે ખાયા કરે છે, શું કરવું? તો એને કહ્યું કે તમે એને મોઢામાં, નાકમાં નાથ કે રાશ બાંધી દો કે જેથી કરીને તે આરોગ્ય નહીં, એટલે કે જમતી વખતે છોડવાનું, બાકી એવું કરવાનું નથી. તો એ પ્રમાણે ઋષભ પ્રભુએ કહ્યું અને બધા એટલા એ વખતના જીવો સરળ, એટલા સ્માર્ટ નહીં, એટલે સમજી શક્યા નહીં. એટલે એમને થયું કે બાંધી જ રાખવાનું. તો 24 કલાકની બદલે 12 મહિના કયો કે 12 કલાક કયો કે 12 દિવસ એમણે તો બાંધી જ રાખ્યું. એટલે જમવાની અંતરાય આવી. માત્ર એમને તો 12 દિવસની હશે, પણ તેમ છતાં અહીંયા 12 ઘડી કે 12 દિવસનું પરિણામ ઋષભ પ્રભુને 12 મહિના સુધી ભોગવવું પડ્યું અને એમને કોઈએ વોરાવ્યું નહીં. અને વોરાવે તો હાથી, ઘોડા, સ્ત્રી, બાળકો વગેરે આપે, કંઈક બીજી બધી વસ્તુ આપે, પણ જમવાની અને સૂઝતી વસ્તુ એટલે કે વોરાવી શકાય તેવો શુદ્ધ સાત્વિક આહાર એમને કોઈ આપતું નહોતું. એમને જે વાપરી શકાય તેવો કોઈ આહાર વોરાવ્યો નહોતો. પછી આપ જાણો છો તેમ વાર્તામાં આવે છે તેમ હકીકત છે ને વાર્તા એટલે વૃત્તાંત છે કે એમના પુત્રના પુત્ર જે શયાંશ કુમાર,
એને પૂર્વભાવમાં જે કંઈક આવું જોયું હતું એ જાતે જ મને જ્ઞાન થયું કે હો ઋષભ પ્રભુ આમનામ પાછા જાય છે, પણ મેં પૂર્વભાવમાં કોઈ મુનિને આવી રીતે વરાવ્યું છે. આ ઈક્ષુ રસ, શેરડીનો રસ અહીંયા છે અને એ તો એમને ખપે, અને એમણે ઘડાના ઘડા એ વખતના સંઘેણ પ્રમાણે 108 મોટા ઘડા રસ વરાવી દીધો અને એ પ્રભુએ ભોર્યો અને પારણું કર્યું. એટલે ત્યારથી વર્ષી તપની શરૂઆત થઈ ગઈ છે કે આપણા સંઘેણ સંઠાણ એવા નથી કે 12 મહિનાના સતત સળંગ ઉપવાસ કરી શકીએ. એટલે એકાંતરા ઉપવાસનો મહિમા આવ્યો કે એક દિવસ જમવું, એક દિવસ ન જમવું, વગેરે વગેરે. એ એકાંતરા ઉપવાસ, છઠના ઉપવાસ, વર્ષી તપ, પોલા અઠમના વર્ષી તપ, અઠમના વર્ષી તપ, ત્યાં સુધી આપણે સાંભળ્યું છે અને જોયા છે. તો એકી સાથે કોઈ 3 ઉપવાસ કરે, પછી એક જ દિવસ જમે, ફરી 3 ઉપવાસ કરે, તે અઠમના ઉપવાસ કહીએ, વર્ષી તપ કહીએ. તો એ બધું ત્યારથી આવ્યું છે, ફાગણ મહિનાથી વૈશાખ મહિના સુધી, એટલે કે 13 મહિના પણ ઘણા કરે, 12 મહિના કરે. તો મૂળ વાત શું છે કે ઋષભદેવ પ્રભુએ તો સ્વાભાવિક રીતે કીધું કે આ આડું અવડું ખા પી કરે છે તો એને મોઢામાં બાંધી દો, જેથી કરીને અટકાવી શકાય. જેમ બારણામાંથી હવા, લાઇટ વગેરે આવતું હોય ને આપણે કહીએ કે અત્યારે બંધ કરી દો, કે સ્વિચની જરૂર નથી તો લાઇટ બંધ કરી દઈએ, એટલી સ્વાભાવિક વાત. તો એને ખબર નથી, એ જીવોની સરળતા હતી કે જમવાનું હોય ત્યારે તો એને આપણે બળદને છોડી દેવું પડે તો ખાઈ શકે, વાપરી શકે વગેરે. તો એવી અંતરાય કર્મ આપણે જાણીએ અજાણીએ આટલું ખબર હોવા છતાં આજે પણ બાંધી રહ્યા છીએ. તો વિચાર કરવા યોગ્ય છે કે ઘાતી કર્મની પ્રકૃતિ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય વિચાર કરવા જેવું છે. તો બાંધતા વિચાર કર્યો નથી તો અત્યારે ભોગવવું પડે છે. અત્યારે ઉદયમાં આવે છે ત્યારે જો વિચાર કર્યો હોય તો આપણે ઓછા બાંધીએ, નવા ન બાંધીએ, અગર ઓછા બાંધીએ અથવા તો ઓછી તીવ્રતાપૂર્વક બંધાય. આગળ જઈએ કે જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં, એટલે કે એનાથી પાછા હટી શકે નહીં. કર્મોને વિદાય આપી શકતા નથી, ભોગવવા પડે છે. એમને એમ આવજો કહી દઈએ તો ચાલતું નથી. કર્મ આવે છે, આવું કેવું પડે છે, કહીએ કે નહીં તો પણ વેદવા ભોગવવા પડે છે. તો જ્ઞાની પુરુષ પણ એમાંથી બાકાત નથી, અપવાદ નથી. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, એટલે કે ફળ ના આપે એવું હોય જ નહીં. જો આગલા જ પત્રમાં કૃપાળદેવે થોડા દિવસ પહેલાં જ લખેલો પત્ર, પરમ પૂજ્ય પરમ ઉપકારી પ્રભુશ્રીજીને લખેલો પત્ર, 6 પદનો અમૃત પત્ર, ગઈકાલે જ આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. તે શું એમાં મૂક્યું હતું તો કે એમાં જે મૂક્યું હતું કે 3જા પદ પછી 4થા પદમાં આત્મા ભોગતા છે કે હિમ ખાવાથી, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ, સાકરને ખાવાથી સાકરનું ફળ, વિષને ભક્ષણ કરવાથી વિષનું ફળ, જેમ થયા વિના રહેતું નથી, તેમજ આત્માએ જે કર્મ બાંધ્યા હોય એનું ફળ આવે જ છે અને તે ભોગવ્યા સિવાય નિવૃત્ત થાય નહીં. કર્મ ફળ વિનાના નથી, કર્મ અફળ નથી. કર્મ બાંધ્યા એટલે એનો જે ભાવ જીવે કર્યા તેથી કર્મ બંધાયા અને તેથી તેનું ફળ આવવાનું જ, ઉગવાનું જ, લેવાનું જ છે. એટલે એનો ઉદય આવે છે તે એની ફળ કહીએ છીએ. ફરક ક્યાં છે કે માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. નિવૃત્તિના પ્રકારમાં એટલે કર્મ તો બંધાયા, ફળ આપવાના છે, પણ એને કેવી રીતે છોડાવવા, કર્મનો ક્ષય કેમ કરવો, કર્મને કેવી રીતે અટકાવવા, કર્મથી ઉપરતી એટલે ઉપરામતા પામી જવું, કર્મથી વિદાય થઈ જવું, કર્મને વિદાય કરી દેવા અને કર્મનું ઉપશમન કરવું, શમન કરવું, શાંતિ રાખવી, એમાં ફરક છે. કેવી રીતે ભોગવવા, કેટલી શાંતિ રહે છે, કેટલી અશાંતિ થાય છે, કેટલી સ્વસ્થતા છે, કેટલી અસ્વસ્થતા છે, અથવા તો એના સંવરના પ્રકાર કયા છે, કે બાંધેલા કર્મને આવતા કેવી રીતે રોકવા, અટકાવવા, એ બધામાં ફરક પડે છે. કોઈ જીવની પ્રમાણે દરેકની ભાવના, દરેકની શક્તિ, બળ બધું જુદું જુદું છે, પણ નિવૃત્તિના પ્રકારમાં ફેર છે, બાકી કર્મના ઉદયમાં ફેર નથી. આગળ જઈએ. એક, જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે. જેટલા કર્મની જે પ્રમાણે સ્થિતિ બાંધી તે પ્રમાણે ભોગવવા પડે છે. એટલે આપણે 5000 વર્ષનું કાંઈ કર્મ બાંધ્યું તો 5000 વર્ષ. એક તો આપણે બાંધીએ છીએ અને ઉદયમાં આવે છે, વચ્ચે પણ કેટલોક સમય જાય છે, તેનું નામ અબાધા કાળ છે, આપ જાણો છો. એટલે કે ત્યાં સુધી કર્મ બાંધી દીધા છે પણ બાધા ઉપજાવી શકતા નથી, આપણને ઉદયમાં આવતા નથી, પીડા ઉપજાવતા નથી. સ્ટોકમાં પડ્યા રહે છે, કોઠારમાં પડ્યા રહે છે. 12 મહિનાના ઘઉં ચોખા ભર્યા હોય તો કોઠારમાં, સ્ટોર રૂમમાં પડ્યા રહે છે, આડા આવતા નથી.
જેટલા વાપરીએ છીએ તેટલા ઓછા થતા જાય છે, પણ બીજા સ્ટોકમાં છે. એમ કર્મનો કોઠાર કે સત્તા કે જથ્થો, ત્યાં સત્તા શબ્દ છે. બાંધી દીધા છે બંધ ઉદય ઉદીર્ણા સત્તા, એ સત્તામાં પડી રહે છે, પણ ઉદયમાં હજુ આવ્યા નથી. ઉદયમાં આવતા પહેલાં કેટલોક એનો ફિક્સ પીરિયડ છે, અબાધા કાળ. એટલે કે 5 લાખ વર્ષના બાંધ્યા હોય તો 5000, કે 7 લાખના હોય તો 7000, એવી રીતે 2 લાખના તો 2000. એટલે અહીંયા રૂપિયામાં કિંમત નથી, પણ સમયની રીતે છે કે એટલા વર્ષ પછી ઉદયમાં આવવાની બદલે ક્યારે આવે છે તો કે અબાધા કાળ પૂરો થાય પછી. એટલે આપણે વિચારવા જેવું છે કે થોડાક વખત તો એ કર્મ ઉદયમાં આવતા જ નથી. તો એવા જે કર્મ છે તે સ્થિતિ વગેરે બાંધ્યું છે, એની જે સ્થિતિ, લાઈફ, એનું આયુષ્ય, કર્મોનું આયુષ્ય જેટલું બાંધ્યું છે તે પ્રકારે ભોગવવા યોગ્ય છે. આપણે 75 વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય, આપણે 95 વર્ષનું બાંધ્યું હોય તો તે પ્રકારે ભોગવવા યોગ્ય છે, એમાં ફેર થતો નથી. તો એમ કૃપાળુદેવને અહીંયા જ્ઞાની પુરુષને કેવું છે કે સ્થિતિમાં ફેર થતો નથી. અત્યારે આપણે આટલું રાખીએ છીએ. બીજા જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા હોય છે. કેટલાક જીવ જો પુરુષાર્થ કરે તો એ નિવૃત્ત થઈ જાય છે, એટલે કે કર્મો હટી જાય છે. આપણે એવો તીવ્ર અધ્યવસાય કરીએ, તીવ્ર ભાવ કરીએ, તીવ્ર પશ્ચાતાપ થાય તો કોઈક કર્મ આપણું ખરી જાય છે, નીકળી જાય છે. એટલા માટે તો દર 15 દિવસે 4 મહિને આલોચના કરીએ છીએ કે તે વખતે એવો ભાવ સ્પર્શી જાય. પ્રતિક્રમણ કરીએ છીએ સવાર સાંજ કે તે વખતે એવો ભાવ સ્પર્શી જાય કે મેં બાંધી તો દીધું, હવે તીર છૂટી ગયું, બાણ છૂટી ગયું, પાછું તો નહીં આવે. પણ જે સમય વીતી ગયો તે વીતી ગયો, સમય પણ પાછો નહીં આવે, પણ તક પણ ગુમાવી દીધી. પણ હવે પશ્ચાતાપ કરે તો એવો તીવ્રમાં તીવ્ર પશ્ચાતાપ કરે. આપણે સામાન્ય આલોચના ક્ષમાપના ભૂલી જઈએ તેવો નહીં, પણ પ્રસન્ન રાજર્ષિ જેવાને કોઈને તીવ્ર અધ્યવસાય, તીવ્ર ભાવ થઈ જાય અને આખી વસ્તુ સ્થિતિ બદલાઈ જાય તો એ ક્ષય કરી દે છે, કર્મને નિવૃત્ત કરી દે છે. જ્ઞાન આદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. કૃપાળુદેવે ભાવના બોધ મોક્ષમાળા લખતા પહેલાં જે રચ્યો એમાં છેલ્લે મૂકી દીધું છે, સારાંશ મૂકી દીધું કે જ્ઞાનથી, ધ્યાનથી, વૈરાગ્યથી, ઉત્તમ વિચારથી, ઉમદા આચરણથી કેટલાક કર્મો ક્ષય થઈ જાય છે અને તેથી આપણે ભવપાર ઉતરી જઈએ છીએ, કર્મથી પાર જતા રહીએ છીએ. તો જ્ઞાની પુરુષો પણ શું કરે છે કે જ્ઞાન, ધ્યાન વગેરે પુરુષાર્થ ધર્મથી કેટલાક કર્મને ક્ષય કરી શકે છે. એમાં જ્ઞાની પુરુષની વાત છે, બીજા અજ્ઞાનીની વાત નથી આવતી. અજ્ઞાની કેવી રીતે કરે તો કેટલાક દલીલ કરે છે કે તપસા નિર્જરા ચ, તપથી નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય છે એ સમજવા યોગ્ય કથન છે, એ અપેક્ષાકૃત કથન છે. સમ્યક દર્શન વિનાનું સાચું તપ પણ કહેવાતું નથી. ત્યાં સુધીનું તપ એને અજ્ઞાન તપ અને બાળ તપ કહેવાય છે અને તેનાથી નિર્જરા થતી નથી. તપ સમ્યક દર્શન પછીનું તપ હોય તો નિર્જરા થાય છે, નહીં તો નિર્જરા થતી નથી. બહુ વિચારવા જેવો સિદ્ધાંત અને મુદ્દો છે. માટે તપ ન કરવું એમ નથી. જ્ઞાની પુરુષ કદી એવો નિષેધ કરે નહીં, પણ તપ કરવું સમજીને કરવું, સ્વરૂપમાં તપવાનું છે કે મારા આત્માના કલ્યાણ અર્થે, આત્માર્થે તપ કરું છું. દેખાદેખીથી, વ્યવહારથી, પડાપડીથી તપ કરતા નથી. શારીરિક અસ્વસ્થતા અને અશાતાનો ઉદય રહે, ઉલટી ઉપર ઉલટી થતી હોય, જરાય શાતા ન હોય તો પરાણે તપ કરવાની ભગવાનની આજ્ઞા નથી. શાતા રહેતી હોય, અનુકૂળતા રહેતી હોય, ઘરના બધાને પણ અનુકૂળ હોય અને પોતાના શરીરને અનુકૂળ હોય તો તપશ્ચરણ કરવાની આજ્ઞા છે. અને તો તપથી નિર્જરા થાય છે, બાકી થતી નથી. અને સમ્યક દર્શન શું, મિથ્યાત્વ શું, પહેલું સમજીને સમ્યક દર્શન કેમ થાય, જ્ઞાની પુરુષની આજ્ઞા, જ્ઞાની પુરુષ કોણ, આ કાળમાં તો પહેલો પ્રશ્ન એ. તો આપણે તો સવાલ નથી કે કૃપાળુદેવ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજી જ્ઞાની પુરુષ થઈ ગયા તો એ સત્પુરુષ થઈ ગયા, એની આજ્ઞાનું આરાધન, અને એની આજ્ઞાનું આરાધન કરીએ એટલે આપણને સમ્યક દર્શનનો ખ્યાલ આવે, સમ્યક દર્શન પ્રગટે પણ કરું અને તો પછીનો તપ છે તે લેખે છે, શું લેખે છે અને તેની ગણના થાય છે. એટલે આપણે નિર્જરા થાય છે તે માની લઈએ છીએ, હકીકત એનાથી જુદી છે. આ ઘણી સમજવા જેવી વાત છે, કારણ કે આ ભૂલામણી થઈ ગઈ છે. તો કે ઇન્દ્રિયોના દમન માટે આપણે ક્યાં છીએ, કરી તો જુઓ ઉપવાસ. ના પાડો છો તો આપણે ના પાડતા જ નથી, ના પાડી શકાય નહીં, પણ કરી જોવું જોઈએ કે મને શાતાહારી છે કે કેમ, મને ભૂખ લાગે છે કે કેમ, હું સહન કરી શકું છું કે કેમ. અને તો ખ્યાલ આવે કે શરીરની કેવી શાતા છે, અશાતા છે. એટલે કરવાની ના નથી, પણ એવી ઈચ્છા આકાંક્ષાથી કરીએ કે મારા કેટલાક કર્મ ખપી જાય તો એ ના છે, કે એમાં શરત ન હોય. કર્મને ખપવાનું હશે તો ખપશે, એવા ભાવ હશે તો ખપશે, પણ સંકિત શું કે સ્વાધ્યાય શું
કે ભક્તિ શું, એનું સ્વરૂપ સમજવું એ વધારે અગત્યનું છે. યમ નિયમમાં ગાઈએ છીએ કે બીજા બધા સાધનને ગૌણ કરીને શું સાધન ઉપાસવું, તો કે જ્ઞાની પુરુષ, જ્ઞાની પ્રત્યે પ્રેમ, જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી. એ બીજા વો સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો, અબ ક્યો ન વિચારત હે મન સે, કછુ ઓર રહા ઉન સાધન સે. એટલા માટે તો કૃપાળુદેવનો આપણે ઉપકાર વેદીએ છીએ કે આપણને ક્રિયાજળમાં નથી રહેવા દેતા અને આપણને શુષ્ક જ્ઞાનમાં પણ જવા દેતા નથી. પણ બંનેની વચ્ચે ભક્તિનું મેળવણ નાખવાનું. ભક્તિથી લોટ બંધાય છે તેમ ઘણી વસ્તુમાં બંધાવાની શક્તિ જ નથી, લોટમાં બંધાવાની શક્તિ છે એટલે બાંધી શકીએ છીએ. તો એમાં ભક્તિનું મેળવણ કયો કે ભક્તિનું મોણ કયો એ નાખવાની જરૂર છે. અને એ આપણે પ્રભુશ્રીજીની પણ એટલી જ કૃપા છે કે ભક્તિ માર્ગનો એમણે પ્રતિપાદન કર્યું, સમર્થન કર્યું છે. જીવ એમને વાંચી લે તો કાંઈ થતું નથી, પણ જ્ઞાની પુરુષ એની આજ્ઞા અને જ્ઞાની પુરુષ પ્રત્યેનો પ્રેમ કે ભક્તિ કે આજ્ઞા કે ઉપાસના તે આપણને કર્મબંધથી છોડાવી શકે છે. તો આગળ જઈએ. એ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઈચ્છા કરે નહીં એ સંભવિત છે. જ્ઞાની પુરુષ પોતે જ્ઞાન ધ્યાન વૈરાગ્યથી સ્વાભાવિક રીતે કર્મો ખપી જાય એવો પુરુષાર્થ કરે છે, એની ના નથી અને એમને ખપ્યા કરે છે. પરંતુ બીજાને એમ થાય છે કે કાંઈક લબ્ધિ સિદ્ધિ ચમત્કાર ફોરવે કરે તો આપણા કર્મો નાશ પામી જાય અને પોતાના પણ પામી જાય. તો કૃપાળદેવે સૌભાગભાઈને લખી દીધું કે અમે એવી રીતે કોઈ કર્મ અથવા તો લબ્ધિ સિદ્ધિ ફોરવીને કર્મ નાશ કરતા નથી. આગળ વાંચીએ કે ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઈચ્છા કરે નહીં. કૃપાળદેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે મુનિ ધ્યાન રાખજો, કડી કાળ છે, 5મો આરો છે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જજો. પ્રભુશ્રીજીએ કહ્યું કે રિદ્ધિ સિદ્ધિને અમે લાત મારીને કાઢી મૂકી છે. એટલી સિદ્ધિ, એવો સિદ્ધ પુરુષ બ્રહ્મચારીજીને પણ એવી લબ્ધિ સિદ્ધિ હોવા છતાં કેટલું સમજીને સમાયા છે, કોઈને બહાર ખબર પણ નથી પડી કે એમને આટલી રિદ્ધિ સિદ્ધિ હતી કે પ્રગટી હતી. કૃપાળુદેવે પણ ક્યાંય છલકાયા નથી, કહ્યું નથી સમજીને સમાયા, સમજી અત્યંત સમાયા એવા કદીએ નહીં છલકાયાજી. આપણે અગાશાશ્રમમાં ગીત ગાતા ભક્તિ કરતા કરીએ છીએ તો એ શું છે? અંગૂઠે સૌ તીર્થ વસતા સંત શિરોમણી પ્રભુશ્રીજી. તો એ સંત શિરોમણી કીધા અને કૃપાળુદેવની વાણીનો ઉપકાર વેદ્યો એટલે એમણે કહ્યો. એ જ વાણી અને એ જ જ્ઞાન પછી બ્રહ્મચારીજીને થયું કે વસ્તુ તો આમ જ છે. આ બાંધણી તીર્થમાં કે બાંધણી ક્ષેત્રમાં કે મોટે ભાગે વૈષ્ણવોની વસ્તી પોતાનો મર્યાદા એટલે મર્યાદ લીધી હોય તેવા વૈષ્ણવ કુળમાં જન્મ, અને તેમ છતાં આટલું બધું હોવા છતાં, આટલું બધું જ્ઞાન હોવા છતાં, આટલું બધો અભ્યાસ હોવા છતાં અને એ વખતના આચાર્ય, અને તેમ છતાં થઈ ગયું કે બધું જોતા તુલના કરતા કે ધર્મ મને અહીંયાથી પ્રાપ્ત થશે, આ પ્રભુશ્રીજી તે મારા ગુરુ કે તે મારા ભગવાન અને મને ધર્મ ત્યાંથી પ્રાપ્ત થશે. તો એ જીવ બૂજી ગયા અને બીજાને પણ બોધ આપતા ગયા. તેવા બ્રહ્મચારીજી, તેવા પ્રભુશ્રીજીને પણ આપણા નમસ્કાર છે. તો રિદ્ધિ સિદ્ધિ તો પ્રગટે, જીવ ફોરવે તો એ પ્રમાદમાં પડી જાય. એટલે સ્વાભાવિક એમની દૃષ્ટિ પડે ને કોઈનું કલ્યાણ થઈ જાય, સ્વાભાવિક વસ્તુ ખૂટવા આવી હોય અને વધી જાય, એ સ્વાભાવિક થાય છે કે જ્ઞાની પુરુષ એમાં ચમત્કાર કે જાદુ મંતર કરે નહીં, અને કરે તો તેને તે વખતે પ્રમાદનો દોષ લાગે. એટલે જે કરે છે તેને પશ્ચાતાપ કરવાનો વારો આવે છે. એટલે મોટા ભાગે સમજે છે તે તો કરતા જ નથી, અને એ લોભામણું છે, 11મા ગુંઠાણેથી પણ પડી જવાનું થાય છે. તો એ પણ રીતિ સીધી ચમત્કારના હિસાબે તો અહીંયા સૌભાગભાઈને આગળ લઈ જવા છે, આત્માને આઝાદને આબાદ કરાવો છે. તો કૃપાળુદેવ પરમાત્મા એનો દોર ચૂકતા નથી. એ છે ભૂલી જાઓ સૌભાગભાઈ, એ વસ્તુ મારી પાસે નથી. જ્ઞાની પાસેથી સાંસારિક ફળની ઈચ્છા અપેક્ષા કોઈ રીતે રાખવા યોગ્ય નથી. આ સંસારમાં કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી, અને જ્ઞાની પાસેથી આવી સાંસારિક ફળની ઈચ્છા રાખવી, મોક્ષની ઈચ્છા રાખવી બરોબર છે, બાકી રાખવા જેવું નથી. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. કર્મ આવ્યા તો આવો એને આવકાર આપે છે, અથવા તો એનો સત્કાર કરે છે એમ કેવું, અથવા તમે જાઓ, હવે ક્યારે જશો, મારી પાસે બહુ રહ્યા, બહુ તાવ આવે, બહુ દિવસ સુધી આવે તો એમ થાય કે હવે બીજાનો વારો, અથવા તો હવામાં બીજે જાઓ, મારી પાસેથી નીકળી જાઓ, એમ કહેતા નથી. જ્ઞાની પુરુષ તો કહે છે ભલે આવતા હોય, જેને આવવું હોય તે આવે. બ્રહ્મચારીજીએ તો એક પદ સુંદર લખ્યું છે, યથાયોગ્યપણે ભોગવવા વિશે સંકોચ નથી. એની વૃત્તિ સંક્ષિપ્ત થઈ જતી નથી કે હવે બસ હવે મારાથી નહીં સહન થાય, અથવા હવે મારે જોઈતું નથી. એમને એમ થાય છે
જો કે વિકલ્પ જ નથી, પણ સમજવા માટે આપણે કરીએ છીએ કે ભલે આવે અત્યારે કર્મ આવશે તો મારી પાસે જ્ઞાની પુરુષના બોધરૂપી શસ્ત્ર કે તલવાર છે, મને લડી લેતા આવડે છે, હું સમભાવે વેદી લઈશ, જેને આવવું હોય તે આવો, જેટલા આવવું હોય એટલા આવો. અત્યારે મનુષ્ય ભવ છે, મનુષ્ય દેહ છે, સમજણનું હથિયાર કંઈક પણ છે, કંઈક અંશે પણ વાપરતા આવડે છે, તો પછી હું એ સહન કરી જાઉં, જેથી કરીને નવા ન બંધાય. નહીંતર સ્ટોકમાં પડ્યા રહેશે તો બીજા ભાવે પાછા આવશે. એટલે માટે કર્મને ભોગવી લે છે. જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી અને યથાયોગ્યપણે ભોગવી લે છે. નવા કર્મ ન બંધાય એવી રીતે ભોગવે છે. ભોગવીએ તો આપણે છે, અજ્ઞાની પણ ભોગવે છે, પરંતુ ભોગવતી વખતે નવા બંધાઈ જાય છે, અર્થ ધ્યાન થઈ જાય છે, જે જ્ઞાની પુરુષને થતું નથી. આ તો અશાતા વેદનીયની શારીરિક વાત થઈ. બીજા પણ કર્મ હોય છે, એમાં પણ જ્ઞાની પુરુષ કહે છે કે ભલે આવે, અમે ભોગવી લઈશું. કોઈ અજ્ઞાન દશા છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ કદાપી ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિશે ન ઈચ્છે તો પણ ભોગવીએ જ છૂટકો છે. માનો કે આપણે ઈચ્છતા નથી તો પણ ભોગવવું તો પડે જ છે. તો પછી કરવાનું જ છે કામ, તો પછી હસી ખુશીને મોઢું પ્રસન્ન રાખીને જ ન કરીએ. ખબર જ છે કે આટલું કામ મારે કરવાનું છે, આટલું કર્તવ્ય છે, આટલી જવાબદારી છે, આટલું મારા માથે છે, તો પછી હસતા રમતા જ ન કરીએ, પ્રેમથી જ ન કરીએ, ખુશીથી જ ન કરીએ. તો કૃપાળુદેવ કહે છે કે ન ઈચ્છે તો પણ ભોગવીએ જ છૂટકો થાય એવી નીતિ છે. નીતિ કહી દીધી, પોલિસી એવી છે, એવી દોરવણી છે. નીતિ પરથી નેતા શબ્દ આવ્યો. ની સંસ્કૃતમાં ની ક્રિયાપદ છે, એટલે લઈ જવું, દોરી જવું, તેના પરથી નેતા શબ્દ આવ્યો. મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગના નેતા છે કોણ? કૃપાળુદેવ, વિતરાગ પ્રભુ. તો એ સૂચવે છે આપણને અનંતા મોક્ષે ગયેલા તે જીવો પણ એમ જ કહી ગયા છે કે ભોગવીએ જ છૂટકો છે, અમે પણ અમારું ભોગવીને ક્ષય કરીને પહોંચીએ છીએ મોક્ષે, તમારે પણ એ જ રીત છે. જીવનું કરેલું જો વગર ભોગવીએ અફળ જતું હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે? જો કર્મના કાયદા હોય જ નહીં તો આ વ્યવસ્થા જ કેવી રીતે થાય? તો કે કાયદો અને વ્યવસ્થા પ્રમાણમાં હિન્દુસ્તાનમાં, મેરા ભારત મહાનમાં ઓછા પડાય છે અને એ મુશ્કેલી સર્જે છે. બીજા પાશ્ચાત્ય દેશોમાં કાયદો વ્યવસ્થા બરાબર પરિપાલન થાય છે, તો તે દેશ વધારે સમૃદ્ધ કે આબાદ થઈ જાય છે. તો એ જરૂરી છે. આ તો કર્મના કાયદા છે, એમાં કોઈને કાંઈ ચાલે નહીં. વગર ભોગવી અફળ જતું હોય, આપણે ભોગવ્યા સિવાય કરી દઈએ, કાંઈ લાગવગ ચાલે, કાંઈ ઓળખાણ ચાલે, કાંઈ પૈસા આપી દઈએ તો ચાલે, કાંઈ ચાલે નહીં. કોઈની ભલામણ, કોઈની સિફારસ, કોઈનું સર્ટિફિકેટ કાંઈ ચાલે બાલે નહીં. તો કર્મના કાયદા જાય ક્યાં? તો કે કર્મના કાયદાનું યથાયોગ્ય પાલન, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પાલન કરીએ તો ફાયદા એ ફાયદા. તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોય? તો કાયદો જો પાડીએ નહીં તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા કેવી રીતે થાય? કર્મ કેવી રીતે પ્રવર્તે? કોઈ જીવ બંધાય કેવી રીતે? કોઈ જીવ છૂટે કેવી રીતે? તો એ વ્યવસ્થા જ ન હોય. અને જૈન દર્શનમાં બંધ મોક્ષની ઘણી જ યથાર્થ વ્યવસ્થા છે. વેદનીય આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીચ્છા થતી નથી. કૃપાળુદેવ લખે છે સૌભાગભાઈને કે વેદનીય આદિ કર્મ હોય તો પણ અમને ભોગવવામાં નિરીચ્છા, એટલે ઈચ્છા રહિતતા તો એવી થતી નથી. અમને નિરીચ્છા એટલે શું? અનિચ્છા થતી નથી એમ. અને બીજી રીતે અમને નિષ્ક્રિયતા થતી નથી કે મારે કંઈ ભોગવવા જ નથી ને આ બેટા કંઈ કરવું જ નથી ને કરવું તો બંધાવું ને, એમ નહીં. જવાબદારીમાંથી છટકી જાય તેમ નહીં. આત્મા પ્રત્યે બરાબર જાગૃત છે, જવાબદાર છે, અને બીજાને પણ એ જાગૃતિ જવાબદારીનું ભાન કરાવે છે. તો કે અમને કંઈ એવી નિરીચ્છા નથી, અમને અનિચ્છા નથી, કે અમે ગાણા ગાતા નથી, રોદણા રડતા નથી કે અમને આવા કર્મ આવ્યા છે. જો નિરીચ્છા થતી હોય તો ચિત્તમાં ખેદ થાય. માનો કે એવી અનિચ્છા જ્ઞાની પુરુષ દર્શાવે કે આ કર્મ ન હોય તો સારું, અથવા આ જતા રહે તો સારું, અથવા મેં શું કામ બાંધી દીધા હશે, એમ નહીં. તો ખેદ છે. અને ખેદના મૂળમાં શું આવ્યું? તો કૃપાળુદેવ કહે છે કે જીવને દેહાભિમાન છે, તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે અને તેથી નિરીચ્છા થાય છે. હું ભોગવું છું, મારે ભોગવવા પડે છે, મેં પૂર્વે બાંધ્યા છે અને એ ઉદયમાં આવ્યા છે, અને આ મારો દેહ, અને દેહને શાતા અશાતા આવી, આ મને બીજી બધી રીતે કર્મો લાગ્યા. તો કર્મો પૂઠે લાગ્યા એટલે ત્યાં દેહાભિમાન આવ્યું કે હું અને દેહ અને મારો દેહ અને મને થાય છે. તો એ ન ચાલે. આ જ્ઞાની પુરુષનું ત્રાજવું છે. જ્ઞાની પુરુષના ત્રાજવાના એક પલ્લામાં જ્ઞાની મૂકો, બીજામાં અજ્ઞાની મૂકો, જો કે જોખાય જ નહીં, તુલના થાય જ નહીં. તો જ્ઞાની પુરુષ જોખી તોડીને કહે છે કે મને હું દેહ એવો ભાવ આવે, કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ
નાશે જ્ઞાન પ્રકાશ. તો હું દેહ કે હું શરીર કે મને થયું કે મેં પૂર્વે બાંધ્યું એમ કહ્યું જતું નથી, એમ મારે માનવું નથી. આ ભવ જીવું છું પણ આ ભવ પણ મને માન્ય નથી એવું કૃપાળુદેવને. એવા આ દેહ પણ મને માન્ય નથી, દેહ છતાં દેહાતીત દશા તે પુરુષ આવું કે. પ્રભુશ્રીજી દવા પીએ તો કે અમને આની શ્રદ્ધા હોય, તમારા સંતોષ આનંદ સુખ ખાતર પીએ છીએ, પરાણે લેવી પડે છે છેલ્લા દિવસોમાં, ત્યારે કે અમને આની શ્રદ્ધા નથી કે આનાથી સારું થાય, અમારા ઉદય પ્રમાણે જ થાય અને અમને એમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. તો અમને એમ છે કે આ દવા લ્યો તો સારું એટલે અમે લઈએ છીએ. તો એ જ્ઞાની પુરુષની શ્રદ્ધા, અને અંતે તો જે થવાનું હોય તે જ થાય છે, એટલે તેમાં ભાગ પડાવી જાય છે, માટે કરતા નથી. એટલે આ બધો વિચારવાનો વિષય છે કે બંધ મોક્ષની વ્યવસ્થા, એમાં નિરીચ્છા અનિચ્છા, એમાં દેહાભિમાન જ્ઞાની પુરુષ ક્યાં સુધી લઈ ગયા, તળિયા ઝાટકને મૂળિયા સુધી લઈ ગયા કે હું જો એમ વિચારું કે માનું અને તમને કહું તો મને દેહાભિમાન કહેવાય. અને દેહાભિમાન કહેવાય તો પ્રતિબંધ છે એ જ્ઞાની પુરુષને હોય નહીં, અને જેટલા અંશે હોય એ તોડી નાખવાનું હોય. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજી ઘણા શાસ્ત્રો લખ્યા છે, એમાં એક દૃગ દૃશ્ય વિવેક બહુ સુંદર છે, નાનું છે. એમાંનો શ્લોક છે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. જેનું દેહાભિમાન ગળી ગયું છે અને જેણે પરમાત્મ તત્વ જાણી લીધું છે, તેનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. તો કૃપાળુદેવ કહી શક્યા કે અમે ઘરમાં રહીએ કે વનમાં રહીએ, અમને કોઈ ખેદ રહ્યો નથી, અમને કોઈ ભેદ રહેતો નથી. ભલે સર્વસંગ પરિત્યાગની અભિલાષા છે, તેમ છતાં કહે છે કે અમારા પરિણામ આવા છે. એમ પણ કહે છે કે તીર્થંકર દેવને જન્મથી 3 જ્ઞાન, અને તેમ છતાં સંસાર પ્રત્યેનો પ્રબળ વૈરાગ્ય હોવા છતાં સંસાર છોડવાનો, સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ આપ્યો, આદેશ સ્વીકાર્યો અને પોતે પણ છોડ્યો છે. એટલે કે કૃપાળુદેવને પણ નહોતું છોડવું, એમ નહોતું છોડવું હતું. ભાવના તો એ જ હતી, પરંતુ સ્થિતિ એવી છે, એટલે કે દશા એવી કરી દીધી કે બે વચ્ચે કોઈ ભેદ નથી. તો દેહાભિમાન અમને પોસાય નહીં કે અમારે કર્મ ભોગવવા પડે છે, એમાં પણ અમારે એટલે હું મારો દેહ અને ભોગવવા પડે છે, એ મને પોસાય નહીં. એટલે પછી એવા જ્ઞાની પુરુષનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમને સમાધિ જ છે. એમને ઉપાધિમાં બેઠા છે પણ એનું નામ ઉપાધિ છે, કામ તો સમાધિનું જ કર્યું છે, તેવા ભગવાન છે. તે કૃપાળુદેવ આગળ લખે છે કે મંત્ર આદિથી, સિદ્ધિથી કે બીજા તેવા અમુક કારણથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવ નથી. માનો કે છાપામાં આવ્યું, મેગેઝિનમાં આવ્યું, સૌભાગભાઈને ડુંગરસિંહભાઈએ કહ્યું અને સૌભાગભાઈના મનમાં આવ્યું કે આ જગ્યાએ આમના ચમત્કારથી આમ થયું કે મંત્રથી આમ થયું, તો કદાચ થતું હશે. કૃપાળુદેવ કે થઈ શકવા અસંભવિત નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને નિશ્ચયથી વાત કરો તો કાંઈ કરી શકતું નથી, પરંતુ અત્યારે વ્યવહારથી વાત ચાલે છે એટલે વ્યવહારનીથી કહીએ છીએ કે માનો કે કોકને રીધિ સીધી પ્રગતિ કે કોકને કાંઈક કહેવાથી થયું, તો અમે ઉપર જણાવ્યા તેમ ભોગવવા યોગ્ય એવા નિકાચિત કર્મ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં. કેટલાક જીવના કેટલાક નિકાચિત કર્મ છે, એમાં તો ખુદા પણ કરી શકે નહીં. જો એમ હોત તો તીર્થંકર દેવ દેશનામાં જેટલા જીવ હાજર હોય એનું કલ્યાણ કરે, એના કર્મ લઈ લે. કોઈ જીવ એમ કહે, અત્યારે એવું સાંભળવા મળે છે, એટલે કે બધા કર્મ લાવો, બધા આવો અને બધા કર્મના પોટલા ઢગલા અમને આપી દો, તમારું કલ્યાણ થઈ જશે. તેના વતી કોઈ બીજો ભોગવે. પણ એ કહેવાની વાત છે, અને એ કહેવાની રીત કેટલે અંશે વ્યાજબી છે વિચારવાનું છે. કે જ્ઞાની પુરુષ એમ ઉદ્ઘોષણા કરે કે બધા આવો, બધા કર્મ લાવો, અમને આપી દો, તો એમ કાંઈ કોઈને કર્મ આપી શકતું નથી, અને કર્મના પોટલા એવી રીતે બળતા પણ નથી. તો નિકાચિત કર્મ શું છે? તો કે જે કર્મગ્રંથમાં 8 કરણ મૂક્યા છે, એ 8 કરણ વડે સાધી ન શકાય, ફેરફાર ન કરી શકાય, તેનું નામ નિકાચિત કર્મ છે. કે એમાં ભગવાન આવીને પણ કાંઈ ભાગ પડાવી શકે નહીં, એવા નિકાચિત કર્મ. એટલે એકદમ ચીકણા ચોટેલા નિકાચિત એટલે નિકાચિત. એમાં બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉપશમનકરણ, નિધત્તકરણ, નિકાચિતકરણ, અને એક રહ્યું તે ઉદીર્ણાકરણ. આ 8 કરણ એટલે જીવનો પ્રવર્તમાન વીર્ય વિશેષ, કે જેવો પુરુષાર્થ કરે અને એનાથી કાંઈ થઈ શકે તો કે એ પણ એમાં કારી ફાવતી નથી. નિકાચિત કર્મ એવા છે કે એ તો ભોગવવા જ પડે, એમાં કાંઈ મટી શકે નહીં. પછી પાછું કહે છે કે અમુક શિથિલ કર્મની કવચિત નિવૃત્તિ થાય છે. અમુક કર્મો એવા શિથિલ છે કે જેની કદાચ ક્યારેક નિવૃત્તિ થાય છે. આ શિથિલ કર્મ એટલે શું? તો કે અલ્પ નિકાચિત અથવા અનિકાચિત.
શિથિલ શબ્દ કૃપાળુદેવે અવતરણ ચિહ્નમાં મૂક્યો છે. ઢીલા છે, સેજ ગાંઠ તો મારી છે, બીજા બધા કર્મો બંધાઈ ગયા, ગંઠાઈ ગયા, પણ સેજ ગાંઠ ઢીલી વળી ગઈ હોય તો જેમ છૂટી જવાનો સંભવ છે કે તૂટી જવાનો સંભવ છે, તેમ કર્મ બાંધતી વખતે ક્યાંક શિથિલતા છે, જેથી કરીને શિથિલ બંધ થાય છે. તો એવા કર્મ કદાચ આવી રીતે મંત્ર વગેરેથી ભોગવી શકાય કે છૂટી જાય છે. પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય નહીં. આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે. આકાર ફેર એટલે એનો ઘાટ કે આકાર નહીં જેવો બદલાય છે. દાખલા તરીકે જ્ઞાનાવર્ણ્ય વગેરે કર્મ બાંધ્યું તો એમાં આપણે યાદ નથી રહેતું એમ કહીએ તો યાદ નથી રહેતું તો 5 વાર વાંચીએ બોલીએ, 25 વાર વાંચીએ કે લખીએ કે બોલીએ તો 25 વાર લખે તો જીવને યાદ ન રહે એવું બને જ નહીં, યાદ રહે જ. એટલો પુરુષાર્થ કરવો નથી, પણ જો કરે તો જ્ઞાનાવર્ણ્ય કર્મ એ રીતે હળવું થયું કહેવાય. તો એમાં ફેરફાર થઈ શકે છે. પણ નામ કર્મ છે કે જે મોઢું લઈને આવ્યા, જે હાઈટ બોડી છે, જે કાંઈ આપણું છે, જે કંઈ દેખાવ છે તે નામ કર્મનો છે પ્રભાવ કે ઉદય. તો એ નામ કર્મમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી કે ચાલો હવે આ 5 ચોક 20 આંગળી છે તો 40 આંગળી હોય તો સારું, લખવામાં 2 આંગળી વપરાય છે, અંગૂઠો ને આંગળી તો બીજી 2 હોય તો સારું, એમ કાંઈ થતું નથી. એવા કોઈ ફેરફાર થતા નથી. એટલે તે કર્મ તો જે છે તે છે, એમાં કંઈ ફેર નહીં, બીજો આકાર ફેર થાય છે. કોઈ એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખતે ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય, તેવું કર્મ તે મંત્ર આદિમાં સ્થિરતાના યોગ્ય નિવૃત્ત થાય એ સંભવિત છે. અહીંયા આપણને એમ થાય કૃપાળુદેવે ચમત્કાર મંત્રની હા પાડી દીધી. તો કયો ચમત્કાર મંત્ર? તો કે સજાત્મ સ્વરૂપ પરમગુરુ, નવકાર મંત્ર કહીએ, આત્મભાવના કહીએ, પરમગુરુ કહીએ. એ જે 3 મંત્રની આજ્ઞા, એમાં પણ મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ પરમગુરુની છે, બીજા મંત્રની નથી. પહેલો મંત્ર તે પહેલો મંત્ર. માંદગી, મરણ કે દર્શન કરાવવામાં કે પ્રતિષ્ઠા વગેરે પ્રસંગમાં ક્યાંય પણ તો કે સજાત્મ સ્વરૂપ પરમગુરુની આજ્ઞા છે. પછી કેટલોક સમય આપણે બીજા મંત્ર બોલીએ તે જુદી વાત છે, પણ મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ છે અને સજાત્મ સ્વરૂપ પ્રગટાવવાનું છે, માટે તે આજ્ઞા છે. તો તેવા મંત્રથી એમાં જીવ રોકાય, એની વૃત્તિ રોકાય, ઉપયોગ રોકાય તો કેટલાક કર્મ અટકી જાય છે. અત્યારે રાઈટ નાવ આપણે બેઠા છીએ અને સત્સંગ ભક્તિના શુભ ભાવ કરતા હોઈએ તો કર્મ તો બંધાય છે, પણ બીજા કેટલાક કર્મ ઉદયમાં આવી જાય છે. તે એમનેમ રસ્તો પૂછ્યા વિના, જોયા વિના, આપણને સ્પર્શ કર્યા વિના નીકળી પડે છે, ખરી પડે છે, સરી પડે છે, નિર્જરી ગયા. તો આવા શુભ ભાવમાં આપણા કેટલાય કર્મો નિર્જરી જાય છે, એટલે કે ખરી પડે છે. ચાલ્યા જતા હોય રસ્તામાં ને ઝાડ ઉપર ફળ ઉગ્યા હોય તો આપણે કંઈ ઝાડનું પાલન પોષણ કર્યું નથી, પણ એના ટાઈમે ઉદય આવ્યો, ફળ ઉગ્યા, પાકી ગયા અને ખરી પડે છે. એવી રીતે આપણને પણ આ ભાવમાં બેઠા છીએ અને કેટલાય કર્મનો ઉદય તો ચાલુ જ છે, 8 કર્મનો ઉદય ચાલુ છે. તો એમાં આપણે કેટલાક ખરી પડે છે. જેમ આયુષ્ય ભોગવા તો ગયું, આ તારીખની આ 1 કલાક હમણાં પૂરી થઈ જશે, એવી રીતે આ સમય ગયો તે ગયો, પણ એ ખરી પડે છે. તો એ રીતે મંત્ર સ્મરણમાં કે આવા કોઈમાં આપણો ઉપયોગ હોય તો આપણા કેટલાક કર્મો આસાનીથી ખરી જાય છે અને કેટલાક કર્મ ભોગવાઈ જાય છે, ખબર પણ પડતી નથી. અને એ કૃપાળુદેવની આજ્ઞા છે. કોઈ પાસે પૂર્વ લાભનો એવો કોઈ બંધ છે કે તે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે. આપણે પૂર્વ ભાવમાં સારું કરીને આવ્યા હોઈએ તો અત્યારે જ્ઞાન, દાન, તપ વગેરે કરી શકીએ છીએ અને એ વખતના ભાવો આપણને કામ આવી જાય છે. તો ભગવાનની કૃપાથી, આ મંત્ર વગેરેની કૃપાથી આપણા કેટલાક કર્મો ખરી જાય છે, ફળીભૂત થાય છે. અને આ પણ એક સિદ્ધિ જેવું છે. તો કૃપાળુદેવે વાત શબ્દ બદલાવી નાખી કે તમે સૌભાગભાઈ બીજી રીતિ સિદ્ધિ કહે છો, તો આત્માની રીતિ સિદ્ધિ આ પણ છે કે મંત્ર સ્મરણથી પણ કેટલાક કર્મ ક્ષય થાય છે. તેમ અમુક મંત્ર આદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વાંતરાય તૂટવાનો પ્રસંગ સમીપવર્તી હોય તો પણ કાર્યસિદ્ધિ મંત્ર આદિથી થઈ ગણાય. હવે કાગને બેસવું ને ડાળને પડવું, આપણને શાતા થવાની હોય, સારું થવાનું હોય, આપણને ધંધામાં સફળ થવાનું હોય, આપણને પરદેશ ગમનનો યોગ થવાનો હોય અથવા સફળતા વરવાની હોય અને સાથે સાથે આપણે આ બધું પણ ધર્મ ધ્યાન કરતા હોઈએ તો મનમાં એમ થાય કે આ ધર્મ આરાધતા હતા માટે થયું. તો એ કાગને બેસવું ને ડાળને પડવું છે. એથી કરીને એટલે જ થયું એમ માની લેવા યોગ્ય નથી. આપણે તો સારું થયું, લાભ થયો, પણ એ માની લઈએ કે માટે થયું તો એ પણ ખોટું છે. એ વાતમાં સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી, નિષ્ફળ વાર્તા છે. અહીંયા કૃપાળુદેવે છેડો પાડી નાખ્યો કે સૌભાગભાઈને પેલા સારું સારું લગાડ્યું, કેટલાય પત્રોથી કહ્યું છે, શિખામણ આપતા આવ્યા છે કે આ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિની વાત મૂકો, એમાં પડવા જેવું નથી, ચમત્કારની વાત છોડો.
છતાં પણ કહેવું પડે છે કે સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી. આમાં મન દેવા જેવું છે જ નહીં, મનમોહ દેવા જેવું નથી. નિષ્ફળ વાર્તા છે, આ ફળ વિનાની વાત છે, આ નિરર્થક વાત છે, નકામી વાત છે, ન કામની વાત છે. આનું કોઈ પરિણામ આવતું નથી. આવી રીતે કાર્યસિદ્ધિ થાય નહીં, અને આવી રીતે કાર્યસિદ્ધિ થાય એમાંનું ગલત છે. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. એટલે મંત્ર સ્મરણ એટલે આપણને ભગવાનની આજ્ઞા મંત્ર સ્મરણ કરવાની છૂટ છે, પણ બીજા મંત્ર, જાદુ મંત્ર જો મંત્ર થાય તો એમ કરવા જેવું નથી. અને આને આત્માના કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી, નિસ્બત નથી, પ્રસંગ નથી, એનો અવસર નથી, અને આ ઘટનાય નથી, અને એ પ્રમાણે ઘટના ઘટશે નહીં. આ રીતે આત્મકલ્યાણ થશે નહીં. મુખ્ય પ્રસંગ વિસ્મૃતિનો થાય, હેતુ એવી કથા થાય છે. મુખ્ય પ્રસંગ શું છે? તો કે આ તમે જે વાત લાવ્યા છો ચમત્કાર રીધિ સિદ્ધિની, એનો પ્રસંગ, શું છે? વિસ્મૃતિનો હેતુ, એટલે કે આત્માની વિસ્મૃતિ થઈ જાય એવી વાત તમે લાવ્યા છો. જ્યાં આત્મા જ યાદ રાખવાનો છે એની બદલે આત્મા ભૂલાઈ જાય, છું મંતર થઈ જાય, એવું તમે કરો છો. આત્મા છું, અસ્તિત્વમાં રહેવાનું છે, ભાનમાં રહેવાનું છે, એની બદલે દીર્ઘ છું થઈ જાય છે, એટલે છું મંતર. આત્મા જ આપણાથી ભાગી જાય, ભૂલી જવાય એવી કથા કરો છો. તો તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે. તો આવી ઈચ્છા કરવા કરતાં છોડી દેવા જ યોગ્ય છે. અને તે ત્યાગીએ જે નિર્ધાર થાય છે. ફરીથી નિર્ધાર પાસેથી કામ લીધું કે માનો કે આવી ઈચ્છા છોડી દેશો તો આત્માના અનુભવનો નિર્ધાર થઈ જશે, કર અનુભવ નિર્ધાર, પદાર્થનો નિશ્ચય કે નિર્ણય થઈ જશે, સ્વરૂપનો નિર્ધાર ચોક્કસ થઈ જશે. અહીંયા કૃપાળદેવે ઇન્ડિરેક્ટલી આશીર્વાદ આપી દીધા છે કે તમને આ બધું જો મૂકી દેશો, ખોટું મૂકી દેશો, તો સાચું તો ગ્રહણ થવાનું જ છે. એટલે તમે પેલો નિર્ધાર કરો કે આ બધું જે છે તે છોડી દો. કે ચમત્કાર રીધિ સિદ્ધિમાં પડવાનું નથી, એ એમને બોધ છે એટલું જ નથી, આપણને બોધ છે. સૌભાગભાઈ તો તરી ગયા ને કરી ગયા, આપણે તરવાનું કરવાનું છે. છેલ્લી બે લીટી છે કે આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. તમે આકુળ વ્યાકુળ થશો નહીં, જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. શું કામ ચિંતા કરો છો? કિસાન કૃષિકાર પાસેથી તો ઘણું શીખવા જાણવાનું છે કે દર વખતે વરસાદ પર મીટ માંડીને બેઠા હોય, પણ પછી વર્ષ સારું જાય કે ન જાય પણ આશા છોડી દેતા નથી, ધીરજથી વેદી લે છે. એ કોઈ દિવસ આશા કે ધીરજ છોડતા નથી, અને છોડે તો પણ તરત જ સવડીએ પાછા આવી જાય છે કે કૃપાળુનું શું કહેવાનું છે. એ ધીરજથી વેદવા યોગ્ય છે. જે થવાનું હોય તે થશે, જે થવા યોગ્ય હોય તે જ થઈને રહેશે. તો પછી હસતા કે રમતા આપણે સ્વીકારવાનું જ છે. આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે. તેની સાથે આત્મા પણ અપરાધી થશે. તમે જો આકુળતા રાખશો, વિવળતા રાખશો, મનમાં ગભરાટ રાખશો, પીડા રાખશો, ઉદ્વિગ્નતા રાખશો એટલે કે ઉદ્વેગ રાખશો, અસ્વસ્થ પરિણામ કરશો, તો તમારો આત્મા પણ અપરાધી થશે, એટલે કે દોષિત થશે. આત્મા દોષમાં પડશે, આત્મા પાપમાં પડશે. આત્માની આરાધના કરવાની બદલે અપરાધ કરો છો. જુઓ, રાધી લેવું, જે રાધા વેદ કે મત્સ્ય વેદ હતો તે અર્જુનજીએ કર્યો, તે કે પાણીમાં કે તેલમાં, એમાં પડેલું જે કાંઈ છે તે, એમાં જે છે એમાં એમણે ઉપરના પક્ષીની ડાબી આંખ જોઈ અને પડછાયામાં જોઈ. એમાં પડછાયો કેવો હોય? છાયા પડછાયો એનો શબ્દ જ એવો છે કે મૂળ વસ્તુ દેખાતી નથી. છાયા પડછાયો બહુ જ અસ્પષ્ટ દેખાતા હોય. એમાં પાણીમાં ને તેલમાંય ફેર હોય. અહીંયા તો પાણીની વાત છે. અને એવા સંજોગમાં પણ એમનો એક લક્ષ્ય હતો, કયો? તો કે એને વેધ કરવો, એને તીર મારવું, એને નિશાન બનાવ્યું હતું. તો એ મત્સ્યવેદ રાધાવેદ કરી ગયા કોણ? તો કે અર્જુનજી. તેમ આપણે આત્માને આરાધવાનો છે. આત્મા રાધ, આત્મા આરાધ, સર્વજ્ઞનો ધર્મ શોષણ ન જાણી. આરાધ્ય પ્રભાવાણી, બે વખત આરાધ્ય મૂક્યું, તો એ આરાધવાનું છે. તો રાધ વત્તા આ વત્તા રાધ, ચારે તરફથી મર્યાદાપૂર્વક આત્મામાં રહેવાનું છે, આત્મભાવમાં રહેવાનું છે, આત્મ સ્વભાવમાં રહેવાનું છે. જ્યાંથી ત્યાંથી આત્માને જ બાણ મારવાના છે. આત્માને આત્માનો જ લક્ષ્ય છે. એ કરવાની બદલે જો તમે આ તે પહેલાંમાં પડશો, આડીઅવડીમાં પડશો, જે પડી રહ્યા છો, તો સૌભાગભાઈને કહે છે કે અપરાધી થશો. તમારે દોષ કરવો છે, તમારે આત્માની બદલે અપરાધ કરવો છે. માન, સ્વમાન અને અભિમાન, તો કે માન સ્વમાન કરતાં અપમાન કેવું? તો કે માન સ્વમાન અભિમાન એક બાજુ મૂકો, પણ અપમાન એટલે ઓછું, એનાથી ઓછું, એટલે કે તિરસ્કાર. તો કે તમે આત્માનો તિરસ્કાર કર્યા બરોબર થશે, તમે અપરાધી થશો, તમારી આરાધના ઓછી પડશે. એની બદલે તમે આમાંથી નીકળી જાઓ, આમાંથી નીકળી જાઓ. જ્ઞાની પુરુષને ધીરજથી વેદવા યોગ્ય છે. જ્ઞાની કે અજ્ઞાની જન
સુખ દુઃખ રહિત અને કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ. તો આખા પત્રનો સાર કર્મ ધીરજથી વેદી લેવા એટલો જ છે. ગમે તેવા નિમિત્ત આવે પણ ધીરજ જ રાખવી, તે આ પત્રનો સારાંશ છે. અંતમાં, નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મ સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. સજાત્મ સ્વરૂપ બ્રહ્મ.